ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શું કહેશો બાપુ? એક સીટ 10 વર્ષના વનવાસ બાદ કોંગ્રેસે આખરે ગુજરાતમાંથી ખાતું ખોલ્યું. કેટલી ખુશી બાપુ આજના દિવસે? નમસ્કાર. ખૂબ આભાર માનીશું સૌથી પહેલા તો મારા વહાલા ગુજરાતીઓનો. અમારે માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે આ ચૂંટણી લડવાની આવી હતી. તમે બધા એ વાતના સાક્ષી રહ્યા છો. આપણી લોકશાહીમાં અથવા તો દુનિયાભરની લોકશાહીમાં એવું કહેવાય છે કે જે ચૂંટણી છે એક સ્પર્ધા છે અને એ સમયે ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ, એટલે કે સમાન તક બધાને મળવી જોઈએ. સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એને સમાન દ્રષ્ટિથી જોવાના રહે. અને ગમે તેવો સત્તામાં બેઠેલો મોટો માણસ પણ ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગે એ પછી એની સમાન કક્ષા, એટલે બંનેને ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ મળવું જોઈએ. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને આ સિદ્ધાંતનો સરેઆમ ભંગ કરેલો. આપ જાણો છો કે ચૂંટણીઓ જાહેર થઈ એના એ જ સમય દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી લડવા માટે 11 એકાઉન્ટમાં અમારા પાસે પૈસા હતા કે આ ચૂંટણી આવે છે તો 2024ની ચૂંટણીઓ સારી રીતે લડીશું. એવો મુદ્દો ઉભો કર્યો જે ક્યાંય ટકે નહીં કે તમે 2017-18માં તમારા સંસદ સભ્યોએ 14,56,000 રૂપિયા રોકડા દાન કોંગ્રેસને કેમ આપ્યું હતું, કોંગ્રેસના સંસદ સભ્યોએ, એમ કરીને અમારા 11 એકાઉન્ટમાં જે પૈસા હતા એ બધા સરકાર ખાલસે કર્યા. અમારી તમામ એફડી ફ્રીઝ કરી. હવે આ અમે અપીલ કરતા કરતા સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જીતીશું, પૈસા આવશે, પણ ચૂંટણી દરમિયાન એક પણ રૂપિયો કોંગ્રેસ પાર્ટીના ભંડોળમાં ન રહે એવી પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી લડવાની થઈ. બીજા પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે આ ઇલેક્ટોરલ બોન્ડનો આંકડો જાહેર કરાવ્યો સુપ્રીમ કોર્ટે. પછી એ બહાર પડ્યું 82 અબજ 52 કરોડ રૂપિયા, 82 અબજ 52 કરોડ રૂપિયા એ ભાજપ પાસે હતા. એટલે એક તરફ ધનનો ભંડાર અને બીજી તરફ એક રૂપિયો પણ ન હોય એવી સ્થિતિમાં ચૂંટણી લડતા હતા. હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે સમર્થન આપ્યું, પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા અને અમારા ઉમેદવારને મદદ કરવા માટે પણ પૈસા આપવા બનાસકાંઠામાં તમે જોયું છે લાઈનો લાગતી હતી. કાર્યકર્તાઓનો આભાર માનીશ કે ખરાબ પરિસ્થિતિમાં ચૂંટણી લડતા હતા તો કાર્યકર્તાએ ઉમેદવાર કે પક્ષ પાસે અપેક્ષા વગર ઘરના પૈસા વાપરીને પણ આ ચૂંટણીમાં કામ કર્યું અને પરિણામે સમગ્ર દેશમાં પણ અને ગુજરાતમાં તો પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસને તો ઉમેદવાર જ નહીં મળે, પછી કે લડી જ નહીં શકે, પછી કે 5 લાખથી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાના છીએ. પરંતુ આપે જોયું કે મક્કમતાથી કોંગ્રેસ લડી, લોકોનો આશીર્વાદ, પ્રેમ અને સહયોગ મળ્યો, કાર્યકર્તાઓની મહેનત હતી, નેતાઓની એકતા હતી. એટલે આખી ચૂંટણી દરમિયાન કોઈ વિવાદ વગર સરસ ચૂંટણી લડાણી અને બનાસકાંઠાના મતદાતાઓનો વિશેષ આભાર માનીશ કે બનાસની બેન, અમારી બેન ગેની બેન હવે દેશની બહેન બની, પાર્લામેન્ટની બહેન બની અને એ માટે જે લોકોએ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આપ્યું છે એનો આભાર માનું છું. દીક્ષિતજી. બાપુ ક્યાં કમી રહી ગઈ? કદાચ તમને લાગે છે કે થોડી મહેનત કરી હોત તો પાટણ, સાબરકાંઠા, આણંદ આ જે નાના માર્જિનથી હાર્યું છે કોંગ્રેસ ત્યાં જીતી શકે? કારણ કે પરફોર્મન્સ સારું છે તેમાં કોઈ વાત જ નથી. તમામ પત્રકારોએ કહ્યું છે અને અમે પણ કહીએ છીએ કે કોંગ્રેસે ઉમેદવાર સિલેક્શનમાં પણ આ વખતે તમામ ધારાધોરણો જોયા હતા, ઉમેદવાર પર ટકોરાબંધ હતા, પણ ક્યાં એવી મહેમત બાકી રહી ગઈ કે પાટણ જેવી સીટ નાના માર્જિનથી હારવી પડી? બાપુ એવું છે કે આપણી અપેક્ષાઓ તો ઘણી બધી હોય, મહેનતનો પણ એક પર્યાય આવી જતો. મેં તમને કહ્યું એમ મુશ્કેલી વચ્ચે ચૂંટણી લડવાની હતી. મહેનતમાં ક્યાંય કચાશ ન રહે અને કોઈ સીટને અમે જવા નહોતી દીધી. મેં દાખલા તરીકે નવસારીની બેઠક હોય તો ત્યાં પણ મારી મિટિંગો કરી, હું ગયો. વડોદરા હોય તો પણ ગયો, અમદાવાદની બેઠકો પણ કરી. તમામ બેઠકો પર પહોંચીને જેટલો પ્રયત્ન થાય એ બધાએ જ કર્યો. પરંતુ એ પછી પણ ક્યાંક દરેક જગ્યાએ પછી એક જગ્યાએ રહ્યું થોડી વધારે મહેનત, પણ એ મહેનત તો થઈ. સમય મર્યાદા પણ હતી ને અમારી આર્થિક મુશ્કેલીઓ, બીજી તરફ ઈડી, સીડી, સીબીઆઈ તંત્રનો ભયંકર દુરુપયોગ, સરકારી અધિકારીઓ બોલાવીને કાર્યકર્તાઓને ધમકાવે,
ચૂંટણી કમિશન આપણું આજ સુધી એવું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવા માટે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, એટલે આ બંને સામે સામે વાળા થઈ ગયા, અને એક તટસ્થ વ્યક્તિ તરીકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ નિમણૂક કરતા હતા. ચૂંટણી પહેલા જ કાયદામાં ફેરફાર કરી નાખીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આઉટ કરી દીધા અને એક સરકારના મંત્રી મૂકી દીધા. એટલે વડાપ્રધાન અને સરકારના મંત્રી બેની બહુમતી થઈ ગઈ, વિરોધ પક્ષના નેતાનો કોઈ રોલ ના રહ્યો. અને પછી જે ચૂંટણી કમિશનરો મુકાયા એ પછી અનેક ફરિયાદો ઉઠી. અમે સહેજ ઊંચા અવાજે બોલીએ તો એ નોટિસ મળે, અને એ ગાળી ગલોચ કરે તો એની સામે કોઈ પગલા નહીં. અનેક ફરિયાદો અમે લેખિત આપીએ, મૌખિક કરીએ, કોઈ પગલા નહીં. વન સાઇડેડ હેરાનગતિઓ થઈ. એમ છતાં આખરે જનતા જનાર્દન છે, 400 કે પાર કહેતા હતા, એ એકલા હાથે સરકાર ન બનાવી શકે એવી સ્થિતિ થઈ ગઈ. અને જે ઇન્ડિયા ગઠબંધનનું પરફોર્મન્સ આખા દેશમાં પણ ખૂબ સરસ રહ્યું, ગુજરાતમાં પણ સરસ રહ્યું, એ હું તો કહીશ કે એક પરિપક્વ લોકશાહીની આ નિશાની છે. બાપુ, તમે બિહારના પ્રભારી પણ રહી ચૂક્યા છો, નીતિશ કુમાર સાથે સંબંધો પણ હશે, સ્વભાવથી પણ આપ પરિચિત હશો. શું લાગે છે કે હવે તમને પણ ખબર છે કે સરકાર બનાવી હશે તો ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર પર સૌની નજર છે, લાગે છે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવામાં સફળ થશે? જો દીક્ષિતભાઈ, પહેલી વસ્તુ એ છે કે આપણે સૌ, દાખલા તરીકે તમારે પણ કોઈની સાથે જોડાણ કરવું હોય તો ક્યારેક તમે જોડાણ કરો, પણ પછી આગળ નિભાવવું કે નહીં એના માટે તમે સામોનો માણસ છે એની ચાલ ચલન અને ચરિત્ર ચકાસતા હો. 2014 અને 2019માં સત્તા મેળવવા માટે જે એલાયન્સ, જે જોડાણો સાથે ભારતીય જનતા પાર્ટીએ એના ખભે પગ મૂકીને સત્તા મેળવી, એમાં સૌથી પુરાનું, સૌથી જૂનું એલાયન્સ એ એમનું શિવસેના સાથે હતું. સત્તા મળી ગઈ, બહુમતી આવી ગઈ, એલાયન્સની જરૂર ના રહી, એટલે શું કર્યું ભારતીય જનતા પાર્ટીએ? શિવસેનાના ટુકડા કરી નાખ્યા. એવું જ બીજું સૌથી જૂનું એમનું જોડાણ એ અકાલી દળ સાથે હતું. સત્તા મળી ગઈ, જરૂરિયાત પૂરી થઈ, એટલે અકાલી દળને ટાટા બાય બાય કરી દીધું. અત્યારે જે બે પાર્ટીને આપે નામ આપ્યા, ચંદ્રાબાબુ નાયડુ ચોર છે, ભ્રષ્ટ છે, કરપ્ટ છે કરીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને જેલમાં નાખ્યા, એમને બેલ પર છૂટીને આવવાનું થયું. એ જ રીતે આ નીતિશ કુમારજી વિશે ભારતીય જનતા પાર્ટીએ કહેલું કે इसके डीएनए में गड़बड़ है. બિહારના અંદર જઈને કહ્યું કે इसके तो डीएनए में गड़बड़ है. સુશાસન બાબુ નહીં, એ કુશાસન બાબુ છે, આવું કહેનાર ભારતીય જનતા પાર્ટી સાથે આ બંને પક્ષોએ વિશ્વાસ કેટલો મૂકશે, કેમ મૂકશે એમનો હશે. હું કઈ એમનો સલાહકાર નથી, પરંતુ એમની ચાલ ચલન ચરિત્ર અને ભૂતકાળને કોઈ પણ વ્યક્તિ ચોક્કસ ચકાસવાની. અમારે દેશની જનતાનો આભાર માનવો છે કે એક મજબૂત પરિસ્થિતિમાં અમને મૂક્યા છે, અને જે સંજોગ પરિસ્થિતિ થશે ત્યારે, હું એના માટે ઓથોરાઇઝ નથી. ઇન્ડિયા ગઠબંધનના ભેગા થઈને મિત્રો એક જવાબદાર રચનાત્મક ગઠબંધન તરીકે સમય જે કંઈ નિર્માણ કરશે, પરિસ્થિતિ એને અનુરૂપ નિર્ણય કરશે. અત્યારે કંઈ કહેવું એ અપરિપક્વ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ એક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ એમના માટે ખૂબ, મને લાગે છે કે એમના અહંકારને સૌથી મોટી ટક્કર આ દેશની જનતાએ આપી છે. શક્તિસિંહે આ હેટ્રિક રોકી અને 2027ની તૈયારીને શ્રી ગણેશ કર્યા, કારણ કે વાત પહેલેથી એવી જ હતી કે શક્તિસિંહ ગોહિલ 2024 નહીં 2027 માટે આવ્યા છે. એવું જ હતું કે 26માંથી 26 આવશે. તમામ લોકોએ 156 બાદ ક્યાંક એવો સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ ખાતું ખુલ્યું, તમામ ઉમેદવારો મજબૂતાઈથી લડ્યા. તો 2027માં કેટલો ફાયદો રહેવાનો છે બાપુ? હવે પહેલી વાત જે આપે કહી એમાં હું કહું છું કે હું કોઈ અહંકારી માણસ નથી, મારાથી નહીં. હું અભિનંદન આપીશ મારા કાર્યકર્તાઓને, કોંગ્રેસ પક્ષના મારા પરિવારના કાર્યકર્તાઓને. કદાચ કોઈ આંગળીના વેઢે ગણાય એવા નેતા જેને ઝીરોમાંથી હીરો કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા છે, એ લોભ, લાલચ, ડરમાં આમથી આમ થયા છે, પણ એ આંગળીના વેઢે ગણાય એવા છે. લાખો કોંગ્રેસના કાર્યકર્તાઓ
દિલથી પાર્ટીની સાથે રહ્યા. ગુજરાતીઓને લાગ્યું કે ના ભાઈ, કોંગ્રેસને આપણે સાવ હાંસિયામાં મૂકી દઈએ ને આ સાવ પાયા વગરની વાતો થાય કે તમારી એક ભેંસ હશે તો બીજી બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે. લોકોના સ્થાનિક પ્રશ્નોના મુદ્દા પણ લોકોએ વિચાર્યા કે ભાઈ પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, સંવાદ નથી થતો. પાટીદાર આંદોલન હોય તો 14 પાટીદાર દીકરાઓ શહીદ થયા. માલધારીઓને પણ એ જ રીતે હેરાન. ડુંગળી પકવતા ખેડૂતો સામે, દલિત સામે કે ક્ષત્રિય સમાજનું આંદોલન, ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી અહંકારથી બહાર નથી નીકળતી, એનો પણ પ્રતિઘોષ હતો. અને સાથે મુખ્ય મુદ્દાઓ જે તે એના તરફ લોકોનું ધ્યાન રહ્યું. અને એ કારણે આવું જરૂર ઉપર ચડવું હોય તમારે તો સીડીનું પહેલું પગથિયું શોધવું પડે. પહેલું પગથિયું મળી જાય અને પછી જોમભેર ચડો તો ઉપર વધી શકાય. એમ હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની બેઠક એ આગળ વધવા માટે અમારું પહેલું પગથિયું છે. મારું ધ્યેય કોઈ સત્તા પડાવી લેવું કે હું મુખ્યમંત્રી થઈ જાઉં એના માટેનું નથી. હું પક્ષનો સૈનિક છું. પાર્ટીએ મને અહીંયા મોકલ્યો છે. મારી ક્ષમતા મુજબ મારે દિલથી પાર્ટી માટે મહેનત કરવાની છે અને સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધનાનો યજ્ઞ કરું છું. સ્વાર્થ માટે કોઈ સંઘર્ષ નથી કરવો, પરમાર્થ માટે પુરુષાર્થ કરવો છે. મારા ગુજરાત માટે મારી કેટલીક પરિકલ્પનાઓ છે કે અત્યારે જેવું ચાલે છે, મુઠ્ઠી પર માલામાલ થાય. મારો નાનો વેપારી હોય કે યુવાન રોજગારી ઈચ્છતો હોય કે કોઈ કર્મચારી જૂની પેન્શનની યોજનાની માંગણી કરતો હોય, એના માટે કશું જ નહીં. અહીંયા આંદોલન કરવાની પણ છૂટ નહીં, અહીંયા લોકો સાથે સંવાદ નહીં. એના બદલે જે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું, સરદાર સાહેબની જન્મભૂમિનું ગુજરાત, જૈનોની તીર્થભૂમિનું ગુજરાત, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિનું ગુજરાત, એ મારું ગુજરાત છે. એના માટેની કેટલીક પરિકલ્પનાઓ માટે મથીએ છે. લોકોના આશીર્વાદ મળશે અને તક મળશે તો એ પણ કરીશું. અને કદાચ જનતાનો આદેશ હશે કે નથી કરવાનું તો હિંમત નહીં હારીએ. કોઈ સિદ્ધાંતથી સમાધાન કરીને સ્વાર્થ માટે આમથી આમ નહીં કરીએ. લડતા આવ્યા છીએ, લડતા રહીશું. એ જ સિદ્ધાંત સાથે કામ કરું છું. બાપુ, એક છેલ્લો સવાલ. ગુજરાતના કાર્યકર્તાઓ અસમંજસમાં છે કે ઇન્ડિયા ગઠબંધન વાળી સરકાર બનશે કે નહીં. શક્તિસિંહ આ તમામ કાર્યકર્તાઓને શું મેસેજ આપશે? હું પહેલા તો મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો જે કાર્યકર્તાઓ છે, હું પણ એક કાર્યકર્તા છું, તો મારા સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે મુશ્કેલીના સમયમાં આપ સૌ લડ્યા છો. આપને અભિનંદન છે. આ યશના ભાગીદાર આપ સૌ છો. આવતા દિવસોમાં આ જ રીતે આપણે એક ટીમ સ્પિરિટથી કામ કરીશું. જરૂર ફતેહ થશે. ઇન્ડિયા ગઠબંધન જે પરિસ્થિતિનું નિર્માણ થશે એમાં એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે આપણો ધર્મ નિભાવીશું. સત્તા આખરી ધ્યેય ક્યારેય કોંગ્રેસનું નથી, ક્યારેય નથી. અને જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે પણ આખરી ધ્યેય એ આઝાદી મેળવવા માટેનું હતું. આજે પણ આપણું કામ એ પક્ષ માટે કામ કરતા રહીએ, લડતા રહીએ. કોઈ પરિકલ્પના નહોતી કરી. બધા હતાશાની વાત કરતા હતા. એક્ઝિટ પોલ તો આપણને ઊંઘ ન આવે એવું એક્ઝિટ પોલ આપતા હતા, ઝીરો આપતા હતા આપણને. દેશમાં આપણી પરિસ્થિતિ ખરાબ કરી દેતા હતા. ભાજપને 400 પાર પહોંચાડી દીધું હતું. આજે એકલા હાથે ભાજપ સરકાર પણ ન બનાવી શકે એવું થયું છે. એ વાતનો આનંદ રાખીએ આપણે. અને બીજી એક બહુ મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના નામે 400 પાર કરી જઈશું, પથરા તર્યા હતા તો આપણે તરી જઈશું, આવી ભાવના રાખીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે ના પાડી કે મુહૂર્ત નથી. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ. આ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની વાત પણ ન માની. કારણ કે રાહ જોવે કંગુરાનું કામ થાય તો પછી ચૂંટણી પૂરી થઈ જાય. ચૂંટણી જ આખી એમને રામ મંદિરના નામે લડવી હતી. સલામ છે આ દેશની પરિપક્વ લોકશાહીને કે આ દેશની જનતાએ એમના એ વાતમાં ના આવ્યા કેવા બોર્ડ લગાવ્યા હતા. અરે મને ભગવાન રામ લાવ્યા હોય એમ દરેક હિન્દુ કે. કોઈ એવો મૂર્ખ નીકળે ખરો કે એમ કે રામને હું લાવ્યો? આ તો બોર્ડ લગાવ્યા હતા, જો રામ કો લાયે ઉસકો અબ હમ લાએંગે. આ જે પરિસ્થિતિ હતી એને લપડાક મારી.
ભગવાન શ્રી રામ તો હું તો માનું છું કે મર્યાદા પુરુષોત્તમ છે, એટલે કદાચ ભગવાન રામે માફ કર્યા હશે, પણ જે